જય રામાપી, જય માતાજી। તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે જો કેટલા વાગી ગયા છે? 100 વાગી ગયા છે અને વાડીએ જવા તૈયાર થઈ ગયા છે। તો અમે જઈશું વાડીએ। જગદીશભાઈ ધરાગ ઉતારતા હતા પણ ન ઉતરી। જો અહીં સેલું છે, નાના નાની છે પણ તોય અમારે જગદીશભાઈ મૂકતા નથી, ખાઈ જ જવાની। તો હાલો ગાડીવાળા છે વાટે, અમે જઈશું વાડી। તો ગાડીવાળા જો અહીં વાટે છે, જોજો જો દેખાણ જો આ બે બાપ દીકરો વાટે છે, ગાડી મારી વાટે ઊભી રાખી જો। તો ચાલો અમે જઈશું વાડી। જો બજારે છોકરા રમે છે, વાડીએ જઈને મળશું। વાડીએ ફૂકવા આવ્યા, વરસાદ લીધા છે વરસાદનો। વાડીએ પૂગી ગયા, વાડીએ પૂગી ગયા। જો મારી વાડી અહીંયા જો મારે મેલડીમાં બેઠા છીએ। હાલો આ બાટન બણી જો મૂકું છું। અમારે શેઠ તો જોવે છે કઈ બાજુ ક્યાં વરસાદ આવે છે। જો આ બાજુ વરસાદ આવે છે। છોકરા છવો વાહ, ઢોકળી બનાવી રહ્યા છો। ચાલો તે ઢોકળી ખાવા આવી જવી। હાલો તે ઉગી જવી, ઢોકળીનું શાક બનાવવાનું છે ને। તોય આવી ગયા, તોય આવી ગયા। આહા રીંગણીનો છોડવો બહુ મોટો જબરો થઈ ગયો। કોને તું લઈ લે? કોને ઓહો, ગુવાર તો બહુ મોટો થઈ ગયો, હજી શીંગું આવતી જ નથી। દૂધી ઝરમર ઝરમર વરસાદ આવે છે। વાડિયા જેવા પણ વરસાદ ચાલુ છે, ઝીણો 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 આખો ભરાઈ ગયો છે। શીખું અત્યારે આમાં ફાલ આવ્યો છે। હાલો આમ વ્યાજી ફરજે ઘરે વરસાદ પલ્લી જેવો છે સારા। વાડીનો નજારો કેટલા મળે? 2 લાખ 3 લાખ લાવા જસદન થઈને હું લાવ્યા? ઓહો બહુ જાજા આવ્યા। ઓહો કેટલા બધા આવી ગયા તે? હાલો તે ભજીયા બનાવી નાખો। મેથી લાવ્યા છો? हाँ कोई भी से
બદામ લાવ્યા કોથમીર આપણે થઈ ગઈ મેથી કોથમીર બધું થઈ ગયું પણ આમ જાવ તો ખબર પડે એવું છે એવું છે સંતરા છે સંતરા જ છે બધા મારી આવી કે ભાઈ તે બાઈ ઈદ મોંઘી હોય થોડી બદામ કાંઈ મોંઘી હોય કાંઈ માયા ઓપરેશન કરાવ્યું આખું ને કે મોતી ઉતરાય ને કે જાવ છે ને થોડું લેતી એટલે બગાડી શું ગુવાર કેટલાનો કિલો છે ગુવાર કેટલાનો કિલો છે ક્યાં લાવી તો એ શું છે હોય ત્યારે કોઈ ખાય જીવડું આપણે થાતા નથી શી શીવડા કેવું લઈને આવ્યા આજ વળી માર્કેટ બાજુ ગયા હશે તે લાવ્યા હશે સારા વારના દી બકાલું પછી આ ન લાગ્યું હાલો હા એટલે કશું આજ સારા વારના દી ગયા હશે તો લાવ્યા હશે વળી બકાલું કોઈ આપણે એરાઈ હવે તો પાંદડા તોડાવ્યા થઈ કાંઈ વાંધો નહીં હાલો ભજીયા બનાવી નાખો હાલે વિલાસ ભજીયા બનાવી નાખો ગયા હવે હું બીજું ઢોકળીનું શાક બનાવ્યું છે ને ભજીયા તો હાલ છે કાલે ઓ રે લીંબુ નગરા લીંબુ લઈ લે ચાલો તે જો ઘરે પૂગી ગયા ને જો ઘરે તો રસોઈ બનવાની શરૂઆત થઈ ગઈ છે તો જો આ બાજુ તો સાપડી બને છે અમારા દીદી બેને સાપડી બનાવવાનું ચાલુ કરી દીધું છે ગેસે શું મૂક્યું છે ચાલો ગેસે જો ખીર આજ બીજ છે ને એટલે ખીર બનાવી છે અને શાક બનાવ્યું છે શેનું શાક બનાવ્યું જો આમાં ખીર છે આજ બીજ છે એટલે ખીર બનાવી છે અને આમાં શેનું શાક બનાવ્યું છે સોળી છે અને બટેટા લીલી સોળી અને બટેટાનું શાક બનાવ્યું છે અમારા દીદી બેને કા તો હલો આપણે હવે સુલો શેગવી સાપડી તળવાની છે આપણે હાલો સીગાભાઈ તમારે દેતવા નથી પાડવાનું કેમ અમારે શેઠ તો જો અને ધૂનમાં જવાનું હોય ને એટલે ધૂન મળી ગયા છે ઉતારવા હા નવી ધૂન જો દશામાંની નવી ધૂન ઉતારે છે પછી ઓહો હો જો તો એ ફોનમાં જોઈ અને બુકમાં ઉતારે છે વાહ વાહ સાપડી મળી તળાવ આટલી બે ખાણ તળાઈ ગયા અને આ ત્રીજો આટલી તળાઈ ગઈ હવે આટલી રહીશ કેમ કે એમ શાદ નથી તો શારદાની સાપડી થઈ નથી હાલો તો હજી બે કામ થશે ચાર મૂકી દેશે ઘરામાં તલ નખાય જીરું નખાય તો ચાલો તે દશામાનો થાળ તૈયાર થઈ ગયો છે તો આપણે દશામાને થાળ ધરી દેવી મારે દશામાને થાળ ધરવાનો છે તો આપણે દશામાને થાળ ધરી દેવી જો ખીર બનાવી છે અને પૂરી છે ચાપડી છે દૂધ અને શાક ચાલો જમવાનું તૈયાર થઈ ગયું છે બીજ છે એટલે ખીર બનાવી છે તારબેન ખીર લેવાનું
સોળીનું શું છે ને સોળીનું ને બટેટાનું. સોળી બટેટાનું શાક. ચાલો તો હવે અમે જમી લેવી અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દેવી છે. ફરી મળશું નવા વ્લોગમાં. જય રામ.